લે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં, બધા જય માતા મહાદેવ. તો આજે ફરી ત્રીજો દિવસ છે, આપણે વાડીમાં કામ કરતા છે, માંડવી લેવાનું. તો આજે છે કે ત્રીજો દિવસ છે, 2 દિવસમાં તો જે લીલ નથરા આ ત્રીજો દિવસ થઈ ગયો છે. હવે આજે લઈ લઈ તો લઈ લઈ એવું બધું છે, કેમ કે અમારે અહીં હેઠા બહુ લાંબા ને વારે બહુ લાગે. અત્યારે જો ભાઈ છે કે ટ્રેક્ટર લઈને વી આવે છે, જોઈ લો. હજી છે કે આમ પણ સુધીને બધું આપણે લેવા જાય એટલે એટલું બધું બાકી છે, એ આપણે લેવાનું છે ને. જો છે કે ભેગી કરે છે ને ભાઈ ટ્રેક્ટર લઈને વી આવે છે, જોઈ લો તમે. ત્યાં છે કે ત્રીજો દિવસ છે ને, જો કપડામાં બધું છે કે સારી ઓળી ગયું, કેમ કે કાંઈક આપણે નાહી લઈએ કે તો કંઈ કામનું નહીં. કાલ પાવું હોય કે ધોઈવાળું બગડી વધારે કહું એમ. રાજા છે કે ભાઈ રાપ મારે છે. શાંતિ મામાની કેવી છે? જોરદાર જોરદાર છે એમ. ખાવી તો આવતો બધે. કડવી છે પણ ખાવામાં લાયક ન આવે. હા, કડવી છે એટલે આમ તેલ ને એવું ઉપયોગ કરીએ છીએ આપણે. હા, તેલ આ ખાવામાં ઉપયોગ ન થાય ભાઈ, કડવી લાગે. કડવી લાગે. અત્યારે છે કે ફેમિલી આપણે કમ્પ્લીટ બધી માઇન્ડ વે કે ભેગી થઈ ગઈ છે. અચાનક છે કે 3:30 જેવો ટાઈમ થયો છે, અમે બધું કામ છે કમ્પ્લીટ કરી રાશી ને. બપોરે અમારે આમાં રાપ હાલી ગઈ હતી, બપોર પછી થોડુંક ભેગ કરવાની બાકી હતી, એ અચાનક બધી ભેગ કરી લીધી. अच्छा जो બધા હે કે બહાર નીકળે ને બધે ભેગી થઈ ગઈ. એક કામ ઉકલું ને બીજું કામ આવી ગયું. હું બીજું કામ? કપા વીણવાનું. હા જો ભાઈ કપાન હે કે વીણી આવી ગઈ. હા હવે હે કે કપા વીણવા જે કામ પૂરું છે ને ત્યાં પાછું બીજું કામ ચાલુ થઈ ગયું છે. હવે હે કપાસ વીણવાનું ને આપણે માંડવીને ઠેરવી દે કે કમ્પ્લીટ બધા પાથરા કરી નાખ્યા છે. એમ કે એટલા ટાઈમ કે એટલો બધો ટાઈમ નહોતો મેળવો આપણે ઉતારવાનો, કેમ કે કામ કરના કરતા હા માંડવીને બધું ભેગું કરતા હા એટલે લીધે હે કે આપણે કમ્પ્લીટ અહીંયા સુધી ઓઇલ હતી એ બધી છે કે ભેગી કરી લીધી. હવે 3-4 દિવસ છે કે ખેતરમાં હુકા છે, પછી આપણે એક જગ્યાએ ભેગી કરીને પછી એને કાઢવાની છે. ત્યાં સુધી છે કે આપણે ખેતરમાં ધરાવા દેવાની છે. હવે સા પાણી પી લઈ પછી વીણી કપાસ, એ કપાસની પહેલી વીણી કરીએ. તો ફેમિલી આપણે કે છે પીને અત્યારે પાછા છે કે ખેતરમાં આવી ગયા છે ને અત્યારે છે કે આપણે વીણીએ છીએ કપાસ. આજે કે પહેલી વીણી મુહૂર્ત કરી દીધું છે. તો અમે લોકો ઘણા અહીંયા એટલે પૂછે છે. જો 1 2 3 4 ને 5માં 6 મારો છે, આપણે સૌથી પાછળ છે. એ બીજા બધા છે કે વલ્લા એટલે પૂગી ગયા છે. જો અહીંયા એટલા છે કે જો વીણા છે ઠેલિયા ને એવું બધું દેખાતું છે. જુઓ એ બધા ના કપાસ વીણા છે ને. ફેમિલી આપણે છે કે ગામમાં ગયેલા હતા તો થોડું ઘણું મોડું થઈ ગયું, તો બધા છે કે વીણતા આગળ હેઠે પૂગવા આવ્યા ને આપણે હજી લીધો છે ને પછી ના અડધે પૂગ્યા છે. તો ધીમે ધીમે છે કે આપણે વીણીએ ને. આમાં કપાન ફાળ જવો કંઈક આવી રીતના થઈ ગયો છે, એટલામાં થોડુંક નબળો રહો. ઓલીભાઈ પર સારો છે એ રીતના છે કે આપણે બધા કપાસ છે ને આપણે માંડી જવો હજી કે હુકાનું નહીં, કેમ કે આ માંડવી છે કે હજી આજ જ ભેગી કરી છે ને બીજી ઓલી સાઈડ છે કે એમાં 3 દિવસ સખત લાગ્યા હતા આપણા માંડવીના કામમાં. હજી કહે કે હુકાની નહીં હેરતી જો છે એવું રહી કે હુકાય નહીં, એ 2-3 દી રાવા દે પડે પછી હુકાય, એટલે કે 4 દી ન હુકાય ને. એટલે આપણી ઠેલી ભરાઈ ગઈ છે. હવે થોડીક વાર લાગી જાય કપાસ વીણ. ફેમિલી તો અત્યારે કે આપણે શાક કમ્પ્લીટ એક નીકળી ગયો છે ને. જો બધા કે ઘરે ભેગા છે. હા બહુ તોડી ગયો. જો આવું બધા કપા તોડી ગયો. જો 6 વાગી ગયા ને સનરાઈઝ નો ટાઈમ થઈ ગયો છે. ત્યાં પડી જાય. કેમ કે હવે છે કે શાળો શરૂ થઈ ગયો એટલે શાળાના દિવસો છે કે હાવ ટૂંકા હોય ને રાત્રે લાંબી હોય એવું હોય. ઘડીકમાં સવારથી એમ ખબર ન રહે દિવસ હાવ ટૂંકા આવે. આપણે કેટલું બધું કામ કર્યું તો આપણે એમ એટલું બધું એટલું જ કામ છે એમ. ઓલો દિવસ ટૂંકા હોય તો ટાઈમ થાય છે કે ઘાઈગા વયો છે. ફેમિલી તો પડી ગઈ છે સાંજ ને બધા છે કે બેસી ગયા છે આપણે વાળું કરવા. આજે છે કે રીંગણા બટેટાનું શાક છે, તલેલા મરચાં છે, મમરી છે, ભેજાન ચટણી બધું બનાવી નાખ્યું. પાપડ હતે મહેમાન આવેલા હે ને આપણે. હા મહેમાન આવેલા ભેજા બને જ. મહેમાન કોણ? મહેમાનને બહુ હાસે હો બહુ હાસે. એટલો બધું નો હાસવાનું હોય ભાઈ. અમે આ કોઈ જે ભેજા ભાઈ મહેમાન આવે એટલે ભેજા હોય. સોરી પર કામ કરાવે એમ. હે મહેમાનને ભેજા કરીને ખરા ને સોરી પર આખોથી માંડી વેવરાવી. હા જમાઈ બેઠા ખાતે. હા જમાઈ બેઠા. હા તો જમાઈ કરતા હોય. હા તોય જમાઈ કરતા હોય. બેઠા સોરી બેઠા ઈ તો આ છોકરાની બધે હે કે ખાધા વિના રહી જાહે. જો તે ખાધા વિના તો રહી જાય ભેજા ની ખાય એમ નો ખાય. બેઠા ને એને શાક રોટલા છે બીજું
હા ભાઈ શાક રોટલો જ દેવાનો મારે શાક રોટલો જ ખાવાનું નથી. અમારે તો ઈ નો દેવાનો અહીં જાવ તો સોની કે બરોબર જામ્યા ને બને તો ખાઈ તો ગયા હજુ કેટલી ડીશ ખાલી મેં કરી કઈ શાખ્યું. કાંઈ રાવા જો ની તમે બેને બનાવ્યા ભાઈ એમ પૂછો. કેટલા ખાઈ ગયા તું એમાં અડધી કરી નાખી ને છોકરા ભાઈ કોઈ જો ખોટું. છોકરા ખોટું ન બોલે છોકરા નો બોલે. તોય કે હજી સારી બનાવવાની ઘણી વાર જ રહેવાનું છે. અહીં મામા હારે ઘણી વાર અહીં નહીં રહેવાનું એટલે જ કીધું. એવી છોકરાને ખબર ન પડે હો. બધી ખબર પડી ને કે કાંઈ નહીં નહીં. ભણવા જાય. હતી જો હવે જો પાછા આવું પૂછો તમે તો આવું કે. એ તાબા ભાઈ ભૈસા ખાધા હા જો હા પાઈ તમે આવું ને ખાધા ને? હા પાઈ હા પાઈ એવી રીતના બધા મસ્ત ચાલે ને આજે કે સરસ મતલબ બધું ખાવાનું બની ગયું છે શું ખબર બોલ. હાલો બધા જમવા તો ફેમિલી આપણે નાન ધોન ફ્રેશ થઈ ગયા છીએ કેમ કે આપણે 3 દિવસથી સખત કે માઇન્ડનું કામ લીધેલું હતું કે તો એમાં છે કે આપણે નવાનો ટાઈમ નહોતો મળ્યો કેમ કે પાછો ધૂળ આખા બગડીએ કે હિમેલ ન હોય કામિકનો પરસેવો થઈ જાય કે તો ઓલું થાય ને મને એમાં છે કે હવે શાલો શરૂ થઈ ગયો તો વધારે છે કે ઠંડુ પાણી લાગે તો પછી આપણે ગરમ પાણી કરી પછી નાઈને ધોઈને ફ્રેશ થઈ જાય એવું ને હવે આજનો બ્લોગને એન્ડ અહીંયા જ કરશું આશા રાખી તમને આ બ્લોગ ગમી હશે ગમી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.